રેતીના આક્ષેપ, ગ્રામજનોની ગુણવત્તાયુક્ત કામ કરવાની માંગ। બુધા ગામ ખાતે ચાલી રહેલા 5 પુલિયાના કામ સામે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગામના જાગૃત નાગરિકોએ મીડિયા ટીમને સ્થળ પર બોલાવી લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ કરાવ્યો હતો, જેમાં કામમાં અનેક ગેરરીતિઓ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। ગ્રામજનોના જણાવ્યા મુજબ પુલિયા કામમાં વપરાતું લોખંડ ગુણવત્તાપૂર્વકનું નથી, તેમજ રેતી પણ ગ્રેડેડ નથી। રેતીના બદલે ખેતરની માટી જેવા ભૂરા મટીરીયલનો ઉપયોગ થતો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। કામ દરમિયાન જરૂરી પ્રમાણમાં પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી, જેના કારણે મજબૂતી પર પ્રશ્નો ઊભા થયા છે। સ્થળ પર ગ્રામજનોએ વધુમાં જણાવ્યું કે પુલિયામાં 4 નવા અને 2 જૂના પાઇપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સમગ્ર કામની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેટલાક સ્થળોએ કાંકરી બહાર દેખાતી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। જાગૃત નાગરિકોએ મામલતદાર, ટીડીઓ તથા ચીફ એન્જિનિયરને મોબાઈલ ફોન દ્વારા જાણ કરી હતી। સાથે લાઈવ વિડીયો, ફોટા અને રેકોર્ડિંગ સહિતના તમામ પુરાવા મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। ગ્રામજનોએ માંગ કરી છે કે હાલનું કામ તાત્કાલિક બંધ કરી સમગ્ર પુલિયા કામ ફરીથી ગુણવત્તાયુક્ત સામગ્રી સાથે કરવામાં આવે, તેમજ જવાબદાર કોન્ટ્રાક્ટ અને સંબંધિત અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત તાલુકા।